નોકરીની લાલચ આપીને ભાવનગરમાં એક નરાધમે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું। રાજુલાના ભાવેશ કોટલિયા નામના યુવાન પર ભાવનગરમાં રહીને સરકારી નોકરી માટેની તૈયારી કરતી યુવતી ઉપર દુષ્કર્મ ગુજારવાનો આરોપ છે। છેલ્લા 2 વર્ષથી યુવતી સાથે આરોપીએ મિત્રતા કેળવી 9 ડિસેમ્બરે આરોપી ભાવેશે નોકરી જોઈતી હોય તો રૂબરૂ મળવા બોલાવી, જ્યાં હિમાલયા મોલ પાસેના થિયેટરમાં ફિલ્મ જોયા બાદ યુવતીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું। આ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા तपास शुरू કરવામાં આવી। નોકરીની લાલચ આપીને ભાવનગરમાં એક નરાધમે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું। રાજુલાના ભાવેશ કોટલિયા નામના યુવાન પર ભાવનગરમાં રહીને સરકારી નોકરી માટેની તૈયારી કરતી યુવતી ઉપર દુષ્કર્મ ગુજારવાનો આરોપ છે। છેલ્લા 2 વર્ષથી યુવતી સાથે આરોપીએ મિત્રતા કેળવી 9 ડિસેમ્બરે આરોપી ભાવેશે નોકરી જોઈતી હોય તો રૂબરૂ મળવા બોલાવી, જ્યાં હિમાલયા મોલ પાસેના થિયેટરમાં ફિલ્મ જોયા બાદ યુવતીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું। આ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા तपास शुरू કરવામાં આવી।